મોળાકત એકાદશીનો અદ્ભુત ચમત્કાર। જય શ્રી વિષ્ણુ, જય શ્રી હરિ। પ્રિય ભક્તો, મોળાકત એકાદશીની આ પવિત્ર અને પ્રેરણાદાયક કથા અંત સુધી જરૂર સાંભળજો। કહેવાય છે કે જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથા સાંભળે છે તેના જીવનમાં ભગવાન શ્રી હરિની કૃપા વરસે છે, દુઃખો દૂર થાય છે અને મનને શાંતિ મળે છે। ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાના ગામમાં ગોપાલ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। ગોપાલ ખૂબ જ મહેનતુ અને ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો। તેની પત્ની ગૌરી પણ ધાર્મિક સ્વભાવની હતી। ઘરમાં ગરીબી હતી, પરંતુ ક્યારેય ભગવાનના પ્રયત્નનો વિશ્વાસ ઓછો થયો નહોતો। એક વર્ષ સતત દુષ્કાળ પડ્યો, ખેતરોમાં પાક ન થયો, ઘરમાં અનાજનો એક ઘણો દાણો પણ બચ્યો નહોતો। ગામના લોકો ધીમે ધીમે આશા મૂકવા રહ્યા હતા। ઘણા લોકો ગામ છોડીને બીજા શહેરોમાં કામ શોધવા નીકળી ગયા, પરંતુ ગોપાલ દરરોજ સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને કહેતો, હે પ્રભુ, તમારી ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી। તમે જે કરશો તે મારા હિંમતમાં જ હશે। એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા। આખું ગામ તેના દર્શન કરવા ભેગું થયું। સંતે સૌને કહ્યું, આવતી મોળાકત એકાદશી ખૂબ જ પવિત્ર છે। જે કોઈ સાચા મનથી ઉપવાસ કરશે, હરિનામનું શ્રવણ કરશે અને જરૂરિયાતમંદને દાન આપશે, તેના જીવનમાં ભગવાન શ્રી હરિ અદ્ભુત કૃપા કરશે। ગોપાલે મનમાં સંકલ્પ કર્યો કે ગરીબી હોવા છતાં તે એકાદશીનું વ્રત જરૂર કરશે। ગૌરીએ કહ્યું, ઘરમાં ખાવા માટે પણ કંઈ નથી તો ઉપવાસ કેવી રીતે કરશો? ગોપાલ હસીને બોલ્યો, જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભગવાન રસ્તો જરૂર બતાવે। એકાદશીની સવાર બંને સ્નાન કરીને ઘરમાં રહેલી તુલસી પાસે દીવો પ્રગટાવ્યો, ભગવાન વિષ્ણુની મૂર્તિ આગળ ફૂલ ચડાવ્યા અને આખો દિવસ ભજન કીર્તનમાં વિતાવ્યો। સાંજ પડતાં એક ભૂખ્યો વૃદ્ધ તેમના ઘરે આવ્યો। તેણે વિનંતી કરી, બેટા, 2 દિવસથી ભૂખ્યો છું, કંઈ ખાવાનું મળે તો આપો। ઘરમાં માત્ર થોડું ફળ અને પાણી હતું, જે ગોપાલ અને ગૌરીએ બીજા દિવસે પારણા માટે રાખ્યું હતું। એક ક્ષણ માટે બંને વિચારમાં પડ્યા। પછી ગોપાલ બોલ્યો, જો ભગવાન આપણા ઘરે મહેમાન બનીને આવ્યા હોય તો તેમને ભૂખ્યા કેવી રીતે મોકલી શકીએ? તેમણે બધું જ વૃદ્ધને પ્રેમથી ખવડાવી દીધું। વૃદ્ધ ખૂબ પ્રસન્ન થયા। જતાં જતાં તેમણે કહ્યું, તમારા ઘરમાં ભગવાનની કૃપા ક્યારેય ઓછી નહીં થાય। બીજા દિવસે દ્વારિકાના પારણા પછી ગોપાલ ખેતરમાં ગયો। ત્યાં તેણે જોયું કે સકી જમીનમાંથી પાણીનો ઝરો ફૂટી નીકળ્યો હતો। થોડા જ દિવસોમાં વરસાદ પડ્યો। આખા ગામમાં ખેતરો કરતાં ગોપાલના ખેતરમાં સૌથી વધુ પાક થયો। ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। સૌ પૂછવા લાગ્યા, આવું કેવી રીતે શક્ય બન્યું? ગોપાલે નમ્રતાથી જવાબ આપ્યો, આ મારી મહેનત નહીં, ભગવાન શ્રી હરિની કૃપા છે। એકાદશીના વ્રત અને દયાભાવનું આ ફળ છે। થોડા મહિનાઓ પછી ગામમાં ફરી એક મુશ્કેલી આવી। એક ભયંકર રોગચાળો ફેલાયો। ઘણા લોકો બીમાર પડ્યા। ગોપાલ અને ગૌરીએ ભગવાનને પ્રાર્થના કરી અને ગામના દરેક ઘરમાં જઈને સેવા કરવા લાગ્યા। તેઓ લોકોને હિંમત આપતા, ભોજન પહોંચાડતા અને ભગવાનના નામનું શ્રવણ કરતા। ધીમે ધીમે ગામમાં રોગચાળો શાંત થવા લાગ્યો। લોકોના મનમાં ફરી આશા જાગી। ગામના વડીલોએ કહ્યું, સાચી ભક્તિ માત્ર મંદિરમાં પૂજા કરવાથી થતી નથી, સાચી ભક્તિ તો સેવા, દયા અને સત્યમાં વસે છે। વર્ષો વીતી ગયા। ગોપાલનું જીવન સુખી બન્યું, પરંતુ તેણે ક્યારેય અહંકાર કર્યો નહીં। દર વર્ષે મોળાકત એકાદશીનું વ્રત રાખતો, ગરીબોને ભોજન કરાવતો અને ભગવાન વિષ્ણુના નામનો મહિમા ગાતો। એક રાત્રે ગોપાલને સપનામાં ભગવાન
શ્રી વિષ્ણુના દિવ્ય દર્શન થયા. ભગવાનને કહ્યું કે ભક્તો, હું સંપત્તિ મળ્યા પછી પણ દયાળુ રહો. ભક્તિ છોડીને ક્યારેય અહંકાર કર્યો નહીં. તેથી મારી કૃપા હંમેશા તારા અને તારા પરિવાર પર રહેશે. સવારે ગોપાલે ગામના લોકોને પોતાનું સપનું જણાવ્યું. સૌએ મળીને ભગવાન વિષ્ણુના મંદિરમાં ભજન કીર્તન કર્યું અને નક્કી કર્યું કે દર વર્ષ મોળાકત એકાદશીના દિવસે ગરીબોને ભોજન, પક્ષીઓને દાણા અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે. એ દિવસથી ગામમાં સુખ, સમૃદ્ધિ અને એકતા વધી ગઈ. લોકો સમજ્યા કે ભગવાનને મોંઘા ચડાવવા કરતાં શુદ્ધ મન, દયા, સત્ય અને ભક્તિ વધારે પ્રિય છે. આ કથાનો સંદેશ ખૂબ સુંદર છે. મોળાકત એકાદશીનું વ્રત માત્ર ઉપવાસનું નામ નથી. તે મનને પવિત્ર બનાવવાનું, ખરાબ વિચારોનો ત્યાગ કરવાનું, ભગવાનના નામનું સ્મરણ કરવાનું અને જરૂરિયાતમંદની સેવા કરવાનું પવિત્ર પર્વ છે. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી મોળાકત એકાદશીનું વ્રત કરે છે, ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે, તુલસીનું પૂજન કરે છે અને દયા દાનનો માર્ગ અપનાવે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાય છે. જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ. જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો ભગવાન શ્રી હરિના આશીર્વાદ માટે જય શ્રી હરિ જરૂર લખજો અને આ કથાએ તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું.